નમસ્કાર મિત્રો, હું કિશન કડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તિપત 8। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એક એવી યાત્રા જે માણસને અંદરથી બદલી દે છે, શ્રીમદ ભગવદ્ ગીતા। મિત્રો, ક્યારે એવું લાગ્યું બધું હોવા છતાં અંદરથી કંઈક ખાલી લાગે? લોકો હોય આસપાસ પણ દિલમાં એકલાપણું લાગે, હસતા હોઈએ પણ અંદરથી દબાણ લાગે। જો ક્યારે પણ આવી ફિલિંગ આવી હોય તો એક વાત સમજી લો, શ્રીમદ ભગવદ્ ગીતા તમારા માટે જ છે। કોઈ પૂછે, યાર આ શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? તો હું એક સિમ્પલ વાત કહું, શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર મંદિરમાં રાખવાનું પુસ્તક નથી, એ માણસના દિલ માટે લખાયેલું જ્ઞાન છે। તમને ગુસ્સો થાય, શ્રીમદ ભગવદ્ ગીતા શાંતિ આપે। તમને ડર લાગે, શ્રીમદ ભગવદ્ ગીતા હિંમત આપે। તમારે સમજણ ના પડે કે મારા જીવનમાં આમ કેમ થાય છે, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા જવાબ આપે। એક વાત કહું, શ્રીમદ ભગવદ્ ગીતા આશ્રમમાં નહીં, સીધું યુદ્ધના મેદાનમાં બોલાયું છે। અર્જુન, જે સૌથી મોટો યોદ્ધા ગણાતો હતો, તે યુદ્ધ પહેલાં તૂટી ગયો। જ્યારે તેને સામે પોતાની જ નજીકના લોકો દેખાયા, ત્યારે અર્જુન બોલ્યો, કૃષ્ણ, હું આ યુદ્ધ નહીં લડી શકું। અને પછી કૃષ્ણ બોલ્યા, ગુસ્સાથી નહીં, પ્રેમથી, ધમકીથી નહીં, સમજણથી। અને જે બોલ્યા એ બની ગયું શ્રીમદ ભગવદ્ ગીતા। માત્ર 45 મિનિટ બોલ્યા, પણ એવું બોલ્યા કે આજે પણ લોકો એને જ સમજવા બેસે છે। ઘણા લોકો પૂછે, ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એક જ ને? નહીં, બંને કૃષ્ણના, પણ રસ્તા અલગ અલગ છે। ભાગવત બતાવે છે કૃષ્ણ બાળ છે, કૃષ્ણ પ્રેમ છે, કૃષ્ણ લીલા છે। અને શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે કૃષ્ણ માર્ગદર્શક છે, કૃષ્ણ ગુરુ છે, કૃષ્ણ સત્ય છે। ભાગવત દિલ ભરી દે છે અને શ્રીમદ ભગવદ્ ગીતા જીવન બદલી દે છે। શ્રીમદ ભગવદ્ ગીતા તમારા માટે કેમ? જો તમે પરફેક્ટ નથી, અંદરથી નબળું લાગતું હોય, તો તમે લકી છો, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા પરફેક્ટ લોકો માટે નથી। મિત્રો, આ સિરીઝમાં હું તમને શ્રીમદ ભગવદ્ ગીતા ફક્ત સમજાવીશ નહીં, પણ કહેશે કે એને જીવનમાં કઈ રીતના અપનાવી। અમે વાંચીશું નહીં, સમજાવીશું અને જીવશું અને અપનાવીશું। જો મારી એ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો પુસ્તિપત 8ને। અને હું વચન આપું છું, આ સફર શ્રીમદ ભગવદ્ ગીતા સુધી નહીં, ભગવાન સુધી લઈ જઈશ। જય શ્રી કૃષ્ણ।